नमस्कार विद्यार्थी मित्रों। धोरण 5 विषय हिंदी, प्रकरण 14 हम भारत की शान है। भाग एक में જોઈએ કાવ્ય નંબર 14 हम भारत की शान है એટલે કે અમે ભારતની પ્રતિષ્ઠા છીએ, ગૌરવ છીએ। તો અહીંયા સરસ મજાનું આપણને એક કાવ્ય આપેલું છે। તો કાવ્યમાં શું માહિતી આપેલી છે એ આપણે અહીંયા પહેલાં એક નાના પેરેગ્રાફને એટલે ફકરાની અંદર આપેલી છે। તો તે જોઈએ। બચ્ચે દેશ કા ભવિષ્ય है એટલે શું છે, અહીંયા શું કહેવામાં આવે છે કે બાળકો આપણા દેશનું શું છે, ભવિષ્ય છે। वे हमारे देश की शान है એટલે કે બાળકો આપણા દેશનું શું છે, પ્રતિષ્ઠા છે, ગૌરવ છે। इस कविता में बच्चे बता रहे हैं कि वे कैसे कैसे काम करके देश को आगे बढ़ाएंगे એટલે શું કહે છે કે બાળકો શું કેવા કેવા કામો કરીને આપણા દેશને આગળ અને આગળ પ્રગતિમાં આગળ શું કરશે, વધારશે। બરાબર, આપણું દેશનું માન સન્માન ગૌરવ છે, પ્રતિષ્ઠા છે, એને શું કરે છે, જાળવી રાખે છે ને આગળ વધારે છે। તો કયા કયા કામો કરીને એ પ્રતિષ્ઠા શું કરે છે, આપણા દેશનું ગૌરવ વધારે છે તેની લગતી સરસ મજાની અહીંયા એક કવિતા આપેલી છે। તો તેનો આપણે જે અભ્યાસ કરીશું। તો હું આ કવિતાનું ગાન કરીશ। नन्हे नन्हे हमें न समझो, हम भारत की शान है। हमसे ही है धरती सारी, फैलाए आसमान है। फूल है हम इस बगिया के, खुशबू फैलाना काम है। बढ़ चढ़ कर आगे जाएंगे, करके काम महान है। ऊंचे ही उठते जाना है, आगे ही बढ़ते जाना है। बढ़े चलेंगे नहीं रुकेंगे, हम भारत की शान है, हम भारत की शान है। તો આ રીતે આપણે શું કરવાનું છે, કાવ્યનું ગાન કરવાનું છે અને શું કરવાનું છે કે આ કાવ્ય આપણે તૈયાર પણ કરવાનું છે। તો હવે આપણે અહીંયા કાવ્યની સમજૂતી જોઈશું। આપણે પહેલું કહે છે અહીંયા આપણને પહેલી લીટીમાં નન્હે નન્હે હમે ન સમજો, શું કહે છે કે અમને નાના નાના ના સમજો। हम भारत की शान है એટલે શું કહે છે કે અમે ભારતની પ્રતિષ્ઠા છીએ, અમે ગૌરવ છીએ। हमसे ही है धरती सारी, फैलाए आसमान है શું કહે છે કે અમારાથી જ આખી ધરતી ટકેલી છે અને આ આકાશ પણ આટલું વિસ્તરેલું છે। फूल है हम इस बगिया के, खुशबू फैलाना काम है એટલે શું કહે છે કે આ બગીચાના અમે ફૂલો છે એટલે કે આ ધરતી જે છે એ એક શું છે, બગીચો છે અને એ બગીચાના ફૂલો કોણ છે, તમે બાળકો છે। જેમ કે બગીચાની અંદર શું હોય છે કે બગીચાની શોભા કોણ વધારતું હોય છે, બાળકો આ ફૂલો વધારતા હોય છે બગીચામાં। એ રીતે આ ધરતીની શોભા કોણ છે, તો નાના નાના બાળકો છે અને એ શું કરે છે કે આ ધરતીરૂપી બગીચાની શું કરે છે, એ શોભા વધારે છે। खुशबू फैलाना काम है એટલે કે જેમ બગીચામાં સુગંધ ફેલાવાનું કામ કોણ કરે છે, ફૂલો કરે છે। તો આ ધરતી પર પણ આ ધરતીને શું કરવાનું, મહેકતી રાખવાનું, સુગંધ ફેલાવાનું કામ કોણ કરતા હોય છે, બાળકો કરતા હોય છે। કઈ રીતે, તો કોઈ પણ રીતે એ શું કરે છે, એ પોતાની આવડતથી આગળ અને આગળ વધે છે। બરાબર, તો એના આધારે કોનું ગૌરવ વધે છે, તો એ આપણા દેશનું પણ અને આ ધરતીનું પણ એ શું કરે છે, નામ રોશન કરતા હોય છે। બરાબર, કોઈ શું હોય છે, કોઈ સાયન્ટિસ્ટ બનતા હોય છે, કોઈ સારા એવા ખેલાડી બનતા હોય છે, કોઈ સારા એવા ડૉક્ટર બનતા હોય છે। તો એના એવા કારણે શું થાય છે કે આપણા દેશનું, આપણે ધરતીનું બરાબર શું કરે છે, એ મહત્ત્વ વધારતા, આગળ ગૌરવ વધારતા રહે છે। बढ़ चढ़कर आगे जाएंगे, करते काम महान है એટલે શું કરે છે કે અમે મહાન કામો કરીએ છીએ તેથી આગળ ને આગળ વધતા રહીશું। એટલે કે અમે સારા એવા મહાન કામો કરીને આગળ અને આગળ વધતા રહીશું।
ऊंचे ही चढ़ते जाना है, आगे ही बढ़ते जाना है। એટલે શું કહે છે કે અમે આગળ અને આગળ વધતા રહીશું, અમે સારી એવી પ્રગતિ કરીશું। बढ़े चलेंगे नहीं रुकेंगे, हम भारत की शान है। એટલે શું કહે છે કે અમે આગળ વધતા રહીશું, કદી અટકીશું નહીં, કારણ કે અમે શું છે ભારતની પ્રતિષ્ઠા છીએ, અમે ગૌરવ છીએ। એટલે અમે એવા કંઈ ને કંઈ સારા કામો કરીને આપણા દેશનું આપણે શું છે કે આપણા દેશનું નામ અમે રોશન કરીશું। અમે એવું ખરાબ કોઈ કામ કરીશું નહીં કે જેનાથી આપણા દેશનું ગૌરવ ઓછું થાય। અને આપણે એવા પ્રયત્નો કરીશું કે અમે શું કરીએ કે આપણા દેશને આગળ ને આગળ વધતો જઈએ, આપણા દેશનું ગૌરવ વધારતા રહીએ। તો એવું આ બાળકો અહીંયા કાવ્યને આધારે આપણને સમજાવે છે। તો આપણે પણ શું કરવાનું છે કે આ કાવ્યમાંથી આ બધી આપણે બોધ લેવાનો છે, કે આપણે શીખવાનું છે કે આપણે પણ એવા સારા કામો કરીને આપણા દેશનું ગૌરવ આપણે શું કરવાનું છે, વધારવાનું છે। તો અહીંયા આપણને શબ્દાર્થ આપેલા છે, તો તે શબ્દાર્થ જોઈએ। બગિયા એટલે અહીંયા શું થશે, બગીચા। શાન એટલે શું થાય છે અહીંયા, પ્રતિષ્ઠા। ખુશ્બુ તો સુગંધ। આસમાન તો શું થશે, આકાશ। તો આ શબ્દાર્થ આપણે શું કરવાના છે, 3 વાર નોટમાં લખવાના છે અને તૈયાર પણ કરવાના છે। તો આપણે સ્વાધ્યાય પોથીમાં જોઈએ કાવ્ય 14 હમ ભારત કી શાન હૈ। એની અંદર પ્રશ્ન નંબર 1, कोष्टक से उचित शब्द चुनकर रिक्त स्थानों की पूर्ति कीजिए। એટલે આપણે શું કરવાનું છે અહીંયા, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરી કરવાની છે। તો પહેલી જોઈએ નન્હે નન્હે હમે ન, તો શું આવશે એનો જવાબ ખાલી જગ્યાનો, તો સમજો કે નન્હે નન્હે હમે ન સમજો। બીજી ખાલી જગ્યા हम भारत की खाली जगह है, तो हम भारत की क्या है, तो शान है। तीसरी खाली जगह हमसे ही खाली जगह सारी, એટલે हमसे ही खाली जगह શું આવશે, धरती सारी। चौथું છે खाली जगह यह आसमान है, तो फैला यह आसमान है। पांचवी खाली जगह है हम इस बगिया के, तो શું આવશે અહીંયા, फूल है हम इस बगिया के। छठ्ठું છે खुशबू, खाली जगह फैलाना काम है, तो શું ફેલાવાનું કામ છે, તો खुशबू फैलाना काम है। તો આ રીતે આપણે ખાલી જગ્યા પૂરી કરવાની છે। પ્રશ્ન નંબર 2, નિમ્નલિખિત કાવ્ય પંક્તિ પૂર્ણ કીજીએ। એટલે કે અહીંયા આપણને કાવ્ય પંક્તિ કેવી આપેલી છે, અધૂરી આપેલી છે, તો એ આપણે પૂરી કરવાની છે। તો જોઈએ ऊंचे ही उड़ते जाना है, आगे ही बढ़ते जाना है, बढ़े चलेंगे नहीं रुकेंगे, हम भारत की शान है। તો આ રીતે આપણે શું કરવાનું છે, કાવ્ય પંક્તિ જે અધૂરી આપેલી છે એને આપણે પૂર્ણ કરવાની છે। प्रश्न 3, निम्नलिखित भावार्थ वाली काव्य पंक्तियाँ लिखिए। એટલે કે જે અહીંયા વાક્ય આપેલું છે એ ભાવ જે કાવ્ય પંક્તિમાં પ્રગટ થતો હોય છે, બરાબર, તો એ કાવ્ય પંક્તિ આપણે કાવ્યમાંથી શોધીને લખવાની છે। તો પહેલું છે જોઈએ हम इस बाग के फूल है, બરાબર, તો એ કાવ્ય પંક્તિ કઈ જગ્યા આવે છે, આપણે આ વાક્યને અનુરૂપ કાવ્ય પંક્તિ ક્યાં આવે છે, તો જોઈએ फूल है हम इस बगिया के, બરાબર, તો આ કાવ્ય પંક્તિ એને અનુરૂપ છે। બીજું વાક્ય છે हमें प्रगति ही करते रहना है, बराबर, हमें प्रगति ही करते रहना है, तो એને અનુરૂપ કઈ કાવ્ય પંક્તિ આવે છે, તો बढ़ चढ़कर आगे जाएंगे, बराबर, तो आ काव्य पंक्ति એને અનુરૂપ આવે છે। ત્રીજું વાક્ય છે हम बढ़ते ही रहेंगे, हम कभी नहीं रुकेंगे, तो શું આવશે, बढ़े चलेंगे नहीं रुकेंगे, तो આ એ કાવ્ય પંક્તિને અનુરૂપ આવે
છે, બરાબર। તો એવો ભાવાર્થ આ કાવ્ય પંક્તિઓમાં શું થાય છે, પ્રગટ થાય છે। તેવી રીતે આપણે કાવ્ય પંક્તિ કાવ્યમાંથી શોધીને લખવાની છે। प्रश्न 4, निम्नलिखित प्रश्नों के उत्तर 1-2 शब्द में लिखिए। देखिए प्रश्नों जवाब આપણે 1-2 શબ્દમાં લખવાના છે। પહેલું છે, आप केले खाकर छिलके कहाँ डालेंगे। એટલે કે આપણે કેળા ખાઈને એનું છાલ છે ક્યાં ફેંકીશું, તો અહીંયા શું આવશે, કુંડેદાનમાં એટલે કે કચરા પેટીમાં। બીજો પ્રશ્ન છે, विद्यालय के मैदान में पड़े हुए कागज के टुकड़े देखकर आप क्या करेंगे। એટલે કે આપણી શાળાના મેદાનમાં પડેલા કાગળના ટુકડા જોઈને આપણે શું કરીશું, તો इकट्ठे करके कूड़ेदान में डालेंगे। એટલે કે એને ભેગા કરીને આપણે શું કરીશું, કચરા પેટીમાં નાખીશું। ત્રીજો પ્રશ્ન, हमारे देश का भविष्य कौन है। એટલે કે આપણા દેશનું ભવિષ્ય કોણ છે, તો શું આવશે એનો જવાબ, बच्चे। શું આવશે, बच्चे। चौथो प्रश्न, बगिया में खुशबू कौन फैलाता है। એટલે કે બગીચામાં ખુશ્બુ સુગંધ કોણ ફેલાવે છે, તો અહીંયા શું આવે છે એનો જવાબ, फूल। શું આવશે, फूल। પાંચમો પ્રશ્ન, हम कैसे आगे बढ़ सकते हैं। એટલે કે આપણે કેવી રીતે આગળ વધી શકીએ છીએ, તો महान काम करके। કેવી રીતે, महान काम करके। प्रश्न 5, निम्नलिखित शब्दों के विरोधार्थी शब्द कविता से ढूंढकर लिखिए। એટલે કે કવિતામાંથી આપણે વિરોધાર્થી શબ્દ એના શોધીને લખવાના છે। તો પહેલું છે બડા, તો શું આવશે, નન્હા, એનું બીજું શું કહેવાય, છોટા। આકાશ બીજો છે, તો શું આવે છે અહીંયા, ધરતી। શું થશે એનું વિરોધાર્થી, ધરતી। પછી ત્રીજું છે શું છે, ઉતરના, તો શું આવશે અહીંયા, ચઢના। ચોથું છે નીચે, તો ઊંચે। પીછે, તો આગે। બદબુ, તો શું આવે છે, ખુશ્બુ। તો આ રીતે આપણે વિરોધાર્થી શબ્દો શું કરવાના છે, કાવ્યમાંથી શોધીને લખવાના છે। प्रश्न नंबर 6, निम्नलिखित मुहावरे के अर्थ लिखकर वाक्यों में प्रयोग कीजिए। એટલે કે આપણે નીચે આપેલા મુહાવરાના અર્થ લખવાના છે અને વાક્યમાં પ્રયોગ કરવાનો છે। પહેલું છે ખુશ્બુ ફેલાના, તેનો અર્થ શું થશે, प्रतिष्ठा प्राप्त करना। એ વાક્ય છે, ગીતા બહેન ने सेवा कार्य द्वारा अपनी खुशबू फैलाई। એટલે ગીતા બેન છે એમણે શું કર્યું કે સેવાનું કામ કરીને શું કરે છે, એ પોતાની પ્રતિષ્ઠા પ્રાપ્ત કરે છે। એટલે અહીંયા શું થાય એનું, ખુશ્બુ ફેલાઈ, એનો અર્થ એવો, એટલે એનો અર્થ શું થાય છે કે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરે છે। બીજું છે ઊંચે ઉઠના, એટલે શું થશે એનો અર્થ, પ્રગતિ કરના, ઉન્નતિ કરના। તો વાક્યમાં પ્રયોગ, મહેનતી લડકા હંમેશા ઊંચે ઉઠતા હૈ। એટલે શું થાય છે કે મહેનત કરનાર જે બાળક હોય છે એ હંમેશા આગળ ને આગળ શું કરે છે, પ્રગતિ કરે છે, ઉન્નતિ કરે છે, અને આગળના આગળ એ શું કરે છે, વધતો જાય છે। તો આ રીતે આપણે શું કરવાના છે કે મુહાવરાના અર્થ લખીને વાક્યમાં પ્રયોગ કરવાના છે। प्रश्न 7, निम्नलिखित प्रश्नों के उत्तर लिखिए। એટલે કે આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે। પહેલો પ્રશ્ન છે, आपकी कक्षा में कुंडा पड़ा है तो आप क्या करेंगे। એટલે કે આપણા ધોરણના વર્ગમાં કચરો પડ્યો હોય તો આપણે શું કરીએ, તો हमारी कक्षा में कुंडा पड़ा है तो हम उसे उठाकर कूड़ेदान में डालेंगे। એટલે આપણે શું કરીશું કે જે કચરો આપણા વર્ગખંડમાં પડ્યો હોય તો એને આપણે ક્યાં નાખીશું, તો આપણા ક્લાસમાં મૂકેલા કચરા પેટી હોય તો એની અંદર આપણે નાખીએ છીએ, બરાબર। અને આપણે નાખવો જોઈએ, બીજે ગમે ત્યાં ફેંકવો જોઈએ નહીં। प्रश्न 2, हम देश की सेवा किस किस प्रकार से कर सकते हैं। એટલે કે આપણે દેશની સેવા કેવી કેવી રીતે કરી શકીએ છીએ, કયા કયા પ્રકારે કરી શકીએ છીએ। તો છે આદર્શ છાત્ર બનકર, એટલે કે એક આદર્શ વિદ્યાર્થી આપણે બનીને, और अच्छी पढ़ाई कर એટલે કે એક સારો એવો અભ્યાસ કરીને,
हमारे आसपास की સ્વચ્છતા કા ધ્યાન રખકર એટલે કે આપણી આજુબાજુની જે સ્વચ્છતા છે એનું આપણે ધ્યાન રાખવાનું છે. બડે હોકર અચ્છે નાગરિક બનકર એટલે કે આપણે મોટા થઈને એક સારા એવા નાગરિક બનીને. પૂરી નિષ્ઠા સે હમારા ફર્જ અદા કરકે એટલે કે પૂરી નિષ્ઠાથી આપણે જ્યાં પણ કામ કરતા હોય તો એ આપણો જે ફર્જ હોય છે એ આપણે શું કરવાનું છે, એની નિષ્ઠાથી આપણે એ કામ કરવાનું હોય છે. દેશ કે વિકાસ મેં સંપૂર્ણ યોગદાન દેકર એટલે કે દેશના વિકાસમાં આપણે સંપૂર્ણ આપણું યોગદાન આપીને. હમ ઇસ પ્રકાર દેશ કી સેવા કર સકતે હૈ એટલે કે આ રીતે આપણે શું કરી શકીએ છીએ કે આપણે દેશની આપણે સેવા કરી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભાગ 1માં કાવ્ય 14ની સમજૂતી મેળવી તથા સ્વાધ્યાય પોથીમાં આપેલ પ્રશ્ન નંબર 1થી 7 સુધીના પ્રશ્નોનો આપણે અભ્યાસ કર્યો. તો આજે આપણે અહીં સુધી અભ્યાસ કરીશું. આભાર.